પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બી ડિવિઝન ગાંધીધામ વિસ્તારમાંથી એક મહિલા સહિત 10 જુગારીઓને ઝડપ્યા। વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે સેક્ટર 7 પ્લોટ નંબર 92ની આગળ અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી અને રમાડે છે, જેથી એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી તે જગ્યાએ રેડ કરી એક મહિલા સહિત 10 જુગારીઓ નીતિન વાલજીભાઈ સિરોખા, પૂનમભાઈ દેવજીભાઈ મહેશ્વરી, લક્ષ્મણભાઈ મોહનભાઈ મહેશ્વરી, શંકરભાઈ લક્ષ્મણભાઈ તવર, પરેશભાઈ સોમજીભાઈ મહેશ્વરી, પ્રેમજીભાઈ નારણભાઈ સવાણી, કરમસિંહભાઈ પુનસિંહભાઈ મહેશ્વરી, ધરમસિંહભાઈ મેઘજીભાઈ મહેશ્વરી, કરશનભાઈ શામજીભાઈ મહેશ્વરી અને હાજરાબાઈ ઇબ્રાહીમ સમા જુગાર રમતા મળી આવતા તેઓને પકડી પાડી રોકડ રૂપિયા 91,400 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એનએન ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।